તમારો પરિચય? મારું નામ મોજીદ્રા રાજ નીતિનભાઈ છે. મારું મૂળ વતન અહીંયા બોટાદ જ છે. રાંગણી શેરીમાં રહેતા હતા પપ્પા લોકો. એમનું બાળપણ અહીંયા ગયેલું છે. હવે અમે અમદાવાદ શિફ્ટ છીએ. અમદાવાદની ટીમને રિપ્રેઝેન્ટ કરું છું. અહીંયા અમદાવાદની અમારી ટોટલ 5 થી 6 ટીમો આવેલી છે. લાસ્ટ ટાઈમ અમે અહીંયા આગળ જે રમાઈ હતી સુરત ગામે જે ટુર્નામેન્ટ, એમાં અમે લોકો વિજય થયા હતા. તો આ વખતે બી અમારે એવું ને એવું પ્રદર્શન કરીને આ જ પ્રકારથી અમે ફરીથી ચેમ્પિયન ભાઈ એ મુકામે અમે આવ્યા છીએ. અહીંયા આગળ 42મી વરિયા ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર જે બોટાદ દ્વારા આયોજિત કરવામાં આવી છે. બહુ જ મજાના સરસ મજાના ગ્રાઉન્ડની એ લોકોએ તૈયારીઓ કરાઈ છે. ગ્રાઉન્ડ જે પ્રકારે બનાવ્યા છે, આઉટફિલ્ડ બહુ જ મસ્ત છે. જે પ્રકારની બોટાદની ટીમો દ્વારા જે 3 થી 4 ટીમો છે, જે લોકોએ રાત દિવસ છેલ્લા લાસ્ટ મહિનાથી પ્રેક્ટિસ કરે, જે ગ્રાઉન્ડ પાછળ મહેનત કરી છે, એ રંગ અત્યારે દેખાઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે બધી ટીમો સરસ મજાની મેચો રમી રહી છે. હાલમાં જે પ્રકારનું આયોજન છે, જે પ્રકારની જમવાની વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે, રહેવા માટે દરેક ગામોને જે વરિયાદેવી ખાતે કરવામાં આવી છે, અહીંયા આગળ પાછળ જમવાની બી વ્યવસ્થા કરવામાં આવી છે. બહુ જ મસ્ત મજાનું આયોજન બોટાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેનો ફાયદો દરેક ટીમ અહીંયા આગળ આવીને લાભ ઉઠાવી રહી છે. હું રાજુ સવાણી ભાવનગરથી, અને અત્યારે બોટાદમાં એક સરસ મજાનું આયોજન થયું છે. આપણે ક્રિકેટ ટુર્નામેન્ટનું વરિયા પ્રજાપતિ સમાજનું 42મી ટુર્નામેન્ટ આપણે રમી રહ્યા છીએ. સરસ છોકરાઓએ આખું આયોજન આપણે જોઈ શક્યો છે કે 5 ગ્રાઉન્ડ અને આટલું મોટું સરસ જગ્યામાં, વિશાળ જગ્યામાં સરસ મજાનું ડેવલપમેન્ટ કરી અને છોકરાઓએ મહેનત કરીને જે આયોજન કર્યું છે તે બદલ ખૂબ ખૂબ આભારી છીએ અમે બોટાદ ગામને. અમે ભાવનગરથી 4 ટીમ લઈને આવ્યા છીએ, A, B, C ને D કરીને, અને આ સરસ આયોજનમાં સહભાગી થવા માટે અમને જે આમંત્રણ આપ્યું એ બદલ અમે બોટાદ ટીમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. લગભગ દિવાળીથી શરૂઆત થઈ ગઈ ત્યારે લગભગ 1.5 મહિનાથી એક ધારી સતત પ્રેક્ટિસ. લગભગ 35 થી 40 છોકરા રેગ્યુલર અમારું જવાર મેદાન છે ત્યાં લગભગ રેગ્યુલર 40 દિવસની પ્રેક્ટિસ તો ઓછામાં ઓછી કરે છે. ફિઝિકલ ફિટનેસથી માંડી સવારે એક્સરસાઇઝ કરી અને બાકીનું પછી જે વોર્મઅપ થઈને રમીએ છીએ ક્રિકેટની, લગભગ 8:30 સુધીની દરરોજ રેગ્યુલર પ્રેક્ટિસ હોય છે અમારી. મારું નામ આદર્શ કટોડિયા છે. હું નડિયાદ સીનો કેપ્ટન છું, અને આનું જે આયોજન છે ખૂબ સરસ છે કે દરેક ગ્રાઉન્ડ એકબીજાની નજીક છે. દર વખતે આપણે અલગ અલગ ગ્રાઉન્ડ હોય છે, તો આવા જવામાં એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. પણ અત્યારે બધા ગ્રાઉન્ડ એકબીજાની નજીક છે, તો એ સારું છે કે ટાઈમ એનાથી બચે છે. પ્લસ આપણે જે ઉતારા ને બધું જે રહેવાનું આપ્યું છે એ પણ ખૂબ નજીક છે. અને બાકી જે ગ્રાઉન્ડનું જે છે, ગ્રાઉન્ડની સાફ સફાઈ, ગ્રાઉન્ડનું જે મેનેજમેન્ટ, ગ્રાઉન્ડની જે બાઉન્ડ્રી છે, બધું બહુ ખૂબ સરસ રીતે એનું આયોજન કરવામાં આવેલ છે. નડિયાદની દર વર્ષે 3 ટીમો છે, નડિયાદ A, નડિયાદ B અને નડિયાદ C. બદલાવ કરેલ છે ટીમમાં કે જે નડિયાદ A દર વખતે હોય છે એની જગ્યાએ અમે આ વખતે નડિયાદ C ને રાખેલું છે નામ. પ્રેક્ટિસ છેલ્લા 1.5 મહિનાથી દિવાળી પછીથી ચાલુ થઈ ગઈ હતી, તો ખૂબ સરસ બધાનામાં પોઝિટિવિટી છે અને બધાનામાં કોન્ફિડન્સ છે આ વખતે પણ કે આપીએ પરફોર્મન્સ. સાપરા વૈભવ ધર્મેન્દ્રભાઈ, બોટાદ A ટીમમાંથી હું રમું છું. અત્યારે બોટાદ A અને સુરત B ની મેચ હતી, જેમાં હું મેન ઓફ ધ મેચ થયેલ છું. એના બદલ મને ખૂબ સારું લાગી રહ્યું છે. બોટાદની ટીમનું ખૂબ જ સારું પ્રદર્શન રહેશે એવી આશા મને લાગી રહી છે. અને બોટાદની કુલ ટોટલ થઈને 4 ટીમ છે, જેમાં એક ટીમની મેચ પતી ગઈ છે અને એક ટીમની મેચ અત્યારે શરૂ થઈ રહી છે. ખેલાડીઓ સતત 3 મહિનાથી ગ્રાઉન્ડ ઉપર તૈયારી કરી રહ્યા છે, અને ગ્રાઉન્ડને સપોર્ટ કરવામાં જ્ઞાતિબંધુઓનો પણ સાથ સહકાર મળેલ છે. અને પ્રેક્ષકો ખૂબ મોટી સંખ્યામાં ગ્રાઉન્ડ ઉપર હાજર રહીને વરિયા આપણી ટુર્નામેન્ટને સફળ બનાવે એવી પ્રાર્થના. નિર્વિઘ્ન આપણી ટુર્નામેન્ટનું આયોજન બોટાદની તરફથી થઈ રહ્યું છે. 42મી ટુર્નામેન્ટ છે. બોટાદ બે ઓસી સુરત અડાજણથી આવેલી છું. આ મેચ આપણા સમાજની છે અને બોટાદના બધા જ મહિલાઓને મારી નમ્ર વિનંતી છે, શુક્ર શનિ રવિ રજા છે, તમે ચોક્કસથી હાજરી આપો અને એન્જોય કરો. આવું એન્જોય કરવા તમને ફરી નહીં મળે. અમારા સુરતમાં પણ એટલું જ પબ્લિક આવેલું અને અમારી મારું નામ દર્શ બલગામિયા છે. હું 12th કોમર્સમાં ભણું છું. એના સાથે સાથે મેં અહીંયા રમવા આવ્યો છે. અમે વડોદરાની ટીમથી મેં રમું છું. ખૂબ સરસ બોટાદવાળા આયોજન કરવામાં આવ્યું છે.
દરેક વિદ્યાર્થીએ આમાં ભાગ લેવો જોઈએ. ખૂબ સરસ મજાની મજા આવે છે. ક્રિકેટ એક એવો ખેલ છે જે રમવાની ખરેખર બહુ મજા આવે છે. 42 યર્સથી આ ચાલી રહ્યું છે. બધાનો ઉત્સાહ જો, બધાનો એ બહુ પ્રેમ છે આ ખેલ પ્રતિ.